વરા મોનની એક ડોસી અને એક જૂનો કજ્જો ખોદી નાખો, આ વાર્તા પૂરી થઈ જશે. જાઓ. એ નવું જૂનું તેમ નક્કી કરો ને ભાઈ. અહીંયા આગળ કલરનો પોપડો ઉખડી ગયેલો, આવું બધું બતાવો. તમારામાં 80-20 થઈ છે, મારામાં નહીં થાય ભાઈ. આ દુનિયા એટલા ગાળ્યું ખાઈને બેહી રહી હે. કામ બોલો મારું. હે પરાણે આ પાડતા હોય એવું લાગે ભાઈ. જૂનું મશીન છે કે નવું? એમ હમણાં જ અમે વર્ષથી પહેલા લીધેલું. આમ તમને એમ તમે નક્કી કરો ને. અમે હમણાં વર્ષથી પહેલા સુરત થી લાવ્યા. હું દિવાલે કલર ઉખડ્યો હોય એવું કહું છું. અત્યારે પછી નવો કરાય નાખ્યો, રામ જાણે પોપડા પડી ગયા હોય એટલે. યાદ નથી આપણા ઘરમાં આપણને ના યાદ હોય. જૂનો કને પહેલા પડી ગયું હોય તો નથી યાદ. અત્યારે નથી પહેલા પડી ગયું. કોઈ છોકરાને ખેંચ આવતી હોય આવું બને ખરું. આ તો યાદ છે ને. આમ નહીં તો હું આમ ગોતલાઈ. મારી પાસે ભંડાર ભર્યો. આ તો હું જોઉં છું કે મને જેટલી શ્રદ્ધા બે હશે એટલું જ બોલીશ, નકર નહીં બોલું આગળ. તો જો હકનો રોટલો ખાવો હોય, મારો ભગવાન એવું બોલે છે ભાઈ કે 42 વરા મોનની એક ડોસી અને એક જૂનો કજ્જો ખોદી નાખો, આ વાર્તા પૂરી થઈ જશે. જાઓ. જાઓ ભાઈ, હવા મહિનાનો ટાઈમ આપું તમને. અત્યારે જશે એ બધું એમ મૂકી દઉં છું. તમને બધાના ઘરમાં શાંતિ દેખાય તો પાછું અહીં આવવાનું બુકિંગ ના થાય તો દર્શન કરીને પ્રસાદ લઈને જતું રહે. આની પહેલાં છે રામાપીરે મામાદેવે જેલા હો. તો કાલ સવારે અહીંયા પૂછીને નહીં આવો તો પછી અહીં મારામાં આ ચમ બાકી આવ્યું. હા હા તો એક પૂછું છું, કાલ સવારે કોક એમ કે ફલાણા ભાઈ બહુ સારા, તો અહીંયા નહીં આવો તે હું પેરાલિસિસ થયો હું. તો ડૉક્ટર શું કહે છે? તો કસરત કરવી પડશે ને, વાર લાગશે. હું જાજો ટાઈમ નહીં લઉં, 6 મહિના લઈશ. નહીં રિઝલ્ટ મળે છૂટા કરી દે. પહેલાં પેરાલિસિસનું કીધું, જે મને લેવા દો ને ભાઈ. કોઈ સ્ત્રી બાળક કેમ રવે, છોકરું નાનું એવું રીતનો અવાજ કાઢીને રોવે. નવરાત્રીમાં પુરુષનો કે સ્ત્રીનો? છોકરાનો, નાના છોકરાનો. 5-6 વર્ષનો છોકરો. હા તો છોકરા હશે તો માં હશે જ ને હારે. માનું તો ઈ નથી. તો 9 વર્ષથી ઊંધું ચમ હાલત બધી. આમ કે બીજું હવે કેસેટ ના વગાડશો, હું બોલું એ સાંભળો. 9 વર્ષે ઊંધું ચમ હાલે છે? ખોદ ખરા હો બોલો. કેટલા વર્ષ થયા? 9 વર્ષથી હું કહું છું.